નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી રચના વિશે. એમાં આપણે સ્વાધ્યાય 11.1 જોયું હતું. હવે આપણને જોવાનું છે સ્વાધ્યાય 11.2. સ્વાધ્યાય આપણે જોઈએ કે સ્વાધ્યાય 11.2માં આપણને શું કહેવા માંગે છે. તો સૌપ્રથમ સ્વાધ્યાય 11.2માં આપણને હવે નવી રચના શીખવાની છે કે જેનામાં આપણને વર્તુળના સ્પર્શકો દોરવાના છે. વર્તુળ ચેપ્ટર વિશે આપણે આગળ જે ભણ્યા છીએ એનામાં આપણે જે વર્તુળના સ્પર્શકો દોરતા એવી જ રીતે અહીંયા પણ આપણને રચનામાં વર્તુળના સ્પર્શકો દોરવાના છે. તો ચલો આપણે એના વિશે થોડુંક જોઈએ. તો સૌપ્રથમ સ્વાધ્યાય 11.2માં જે છે એ આપણે દાખલાની રકમ શું છે એ જોઈએ. તો સ્વાધ્યાય 11.2માં કંઈક આવું કીધેલું છે કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. હવે 6 સેન્ટીમીટર આપણે સ્કેલ માપ પર 6 સેન્ટીમીટર માપ લઈ પરિકર દ્વારા એક વર્તુળ દોરવાનું છે. તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું. હવે કોઈ પણ આપણે 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરશું તો એનું કેન્દ્ર તો રાખશું ને આપણે કે આમ વચ્ચેથી આવી રીતે આમ હોલ કરશું તો એનું કેન્દ્ર હશે. તો કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું. કેન્દ્રથી આપણને 10 સેન્ટીમીટર સુધીનું અંતર લેવાનું છે. એવા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના કરો. હવે જે 10 સેન્ટીમીટર દૂર છે એનામાં વર્તુળના સ્પર્શકની રચના કરવાની છે અને તેના પછી જે સ્પર્શકો છે એની આપણને લંબાઈ માપવાની છે. તો ચલો આપણે આનામાં જોઈએ કે કેવી રીતે કરવાનું છે. તો આપણે સૌપ્રથમ 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. એના પછી શું છે કે 10 સેન્ટીમીટર દૂર એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર હોય તેવા સ્પર્શક દોરવાનું છે. તો સૌપ્રથમ મારી પાસે પરિકર નથી એટલે હું અંદાજિત કરું છું, પણ તમારે વ્યવસ્થિત માપ લઈ પરિકર ફૂટ્ટી વગેરેનો ઉપયોગ કરીને પેન્સિલથી રચના દોરવાની છે. તો સૌપ્રથમ હું અહીંયા કેન્દ્ર લઈ લઉં. આ કેન્દ્રનું નામ આપી દઉં પી. હવે અહીંયાથી ધારો કે મેં 6 સેન્ટીમીટરનું માપ લઈ અને વર્તુળ દોર્યું. આ વર્તુળ મેં 6 સેન્ટીમીટરનો ધારો કે દોર્યો છે. હવે આપણી પાસે આ કેન્દ્ર પી છે. હવે પી કેન્દ્રથી આપણને 10 સેન્ટીમીટરનું અંતર અમારી સ્કેલમાં જ્યારે 10 સેન્ટીમીટર થાય. હવે આ વર્તુળ પણ અંદાજિત મેં દોર્યો છે એટલે હું 10 સેન્ટીમીટર પણ અંદાજિત લઉં છું. તો ધારો કે 10 સેન્ટીમીટરનું એક આ મેં અહીંયા પી અને ક્યુ દોર્યું. તો હવે આનો આપણને લંબ દ્વિભાજક પણ દોરવો પડશે. લંબ દ્વિભાજક દોરવા માટે આપણને શું કરવું પડશે તો પીને કેન્દ્ર લઈ અને એના માપથી અડધાથી વધારે અંતર લઈ અને અહીંયા એક ચાપ મારવાનું. એના પછી સેમ ક્યુથી આપણને 1 અને 2 ચાપ મારવાના. ત્યારબાદ જે આપણે અહીંયા ચાપ માર્યા છે એને આપણને જોડી દેવાનું અને અહીંયા નામ આપવાનું એમ. હવે એમ આપણે એને નામ આપી દીધું. એના પછી આપણે એને કેન્દ્રથી એમ નામ આપી દીધું. હવે આ બે જે કેન્દ્ર છે એને આપણને અહીંયા સ્પર્શક દોરવાના છે. તો અહીંયાથી આપણને વર્તુળ એમને કેન્દ્ર લઈ અને પી અને એમ પી અને એમને જે માપ છે એનું માપ સરખું છે. અહીંયા તમારું જે પી એમ અને પી એમ ક્યુનું જે માપ છે એ સરખું જ આવશે. આપણે અહીંયા થોડુંક સરખું માપ કરી દઈએ. મેં અંદાજિત કર્યું છે એટલે બાકી તમારું પરફેક્ટ જ આવશે. તો અહીંયાથી માપ લીધું. હવે આપણને એમને કેન્દ્ર બનાવી અને એક વર્તુળ દોરવાનું છે. આપણે એને વાય નામ આપી દીધું. હવે અહીંયા કેન્દ્ર એક જ છે. એનામાંથી જે છેદે છે એવી રેખાઓ નીકળશે. એ વધુમાં વધુ 2 નીકળી શકશે. તો હવે આપણે જે તમે અહીંયાથી સ્પર્શક દોર્યો, આ જે સ્પર્શક દોર્યો એની જે આપણે કહીએ કે લંબાઈ છે એની શોધવાની છે. તો આપણે લંબાઈ સ્કેલ માપથી પણ શોધી શકીએ છીએ અને આપણે એની યથાર્થતા ચકાસીએ. જ્યારે રચનાના મુદ્દા લખી અને આપણે એની યથાર્થતા ચકાસતા હોઈએ છીએ તો યથાર્થતા ચકાસીએ ત્યારે પણ આપણે એને લઈ શકીએ. કારણ આપણે આ રીતે લઈ શકીએ કે જે આપણો આ ત્રિકોણ બને છે
પી એક્સ અને ક્યુ નામનું. એનામાં જે એક્સ છે એ કાટખૂણો બને છે એટલે આપણને અહીંયા પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે. પાયથાગોરસનો પ્રમેય મૂકીને આપણે અહીંયા દોરશું, આની ગણતરી કરશું તો આપણને જે મળે છે એ આ સ્પર્શકોની લંબાઈ મળશે. અને આ સ્પર્શકોની લંબાઈ છે બે સ્પર્શકો છે એ બંને સ્પર્શકોની લંબાઈ એક સરખી જ હશે. તો હવે તમને આના ઉપરથી રચનાના મુદ્દા લખવાના છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું એ જ આપણને રચનાના મુદ્દામાં આપણે જેમ આગળ કરતા એવી રીતે લખવાના છે કે પી બિંદુ લીધું, પી બિંદુ પર 6 સેન્ટીમીટરનું વર્તુળ દોર્યું, વર્તુળ દોર્યા પછી 10 સેન્ટીમીટર પી અને ક્યુ એક રેખા દોરી, એ રેખા દોર્યા પછી એનું લંબ દ્વિભાજક લીધું, પી અને ક્યુનું લંબ દ્વિભાજક લીધું અને એને જે છેદે છે ત્યાં એમ નામ આપ્યું. એના પછી બે સ્પર્શકો દોર્યા, સ્પર્શકોનું માપ લીધું એટલે આપણી રચના થઈ ગઈ તૈયાર. તો તમને એવી રીતે રચનાના મુદ્દા લખવાના છે, એની યથાર્થતા કે જે અહીંયા ખૂણો કાટખૂણો બને છે એટલે પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે આપણે પાયથાગોરસનો પ્રમેય લખીએ તો પી ક્યુ પછી પી ક્યુનો સ્ક્વેર વત્તા પી એક્સ સ્ક્વેર વત્તા આપણે ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ ક્યુ એવી રીતે લઈ શકીએ. તો આપણે શોધવાનું શું છે કર્ણ. તો એક્સ ક્યુનું જે સ્ક્વેર છે એ આપણને શોધવાનું છે. તો આપણે એવી રીતે એની યથાર્થતા પણ ચકાસી શકશું. એટલે એક્સ ક્યુનું સ્ક્વેર એટલે આપણને આ સ્પર્શકની જે લંબાઈ છે એ આપણને મળી જશે. તો તમને એવી રીતે યથાર્થતા પણ ચકાસવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 2 જોવાનું છે. આપણે દાખલા નંબર 1માં આપણે અલગ રીતે જોયું કે વર્તુળના સ્પર્શકો કેવી રીતે રચાય છે, વર્તુળના સ્પર્શકની આપણે માપ લેવાનું છે, કેવી રીતે લઈએ છીએ, એ બધું આપણે જોઈ લીધું આગળના વિડીયો. આગળ આપણે દાખલા નંબર 1 ગણ્યા એનામાં. હવે આપણે દાખલા નંબર 2 પણ કંઈક એવી જ રીતે ગણવાનું છે. તો આપણે પહેલાં જોઈએ કે દાખલા નંબર 2ની રકમ શું છે. તો સૌપ્રથમ શું કીધું છે કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી પ્રથમ વર્તુળના સ્પર્શકની રચના કરો. એટલે કે સમકેન્દ્રી, કેન્દ્ર એક જ હોય એવા સમકેન્દ્રી એક વર્તુળ દોરવાનું છે. આ એક જ કેન્દ્ર છે એવું એક 4 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે ને એક 6 સેન્ટીમીટરનું વર્તુળ દોરવાનું છે. એનામાં જે પ્રથમ વર્તુળ એટલે કે 4 સેન્ટીમીટરનું જે વર્તુળ છે એના સ્પર્શક દોરવાના છે અને તેની લંબાઈ માપવાની છે. એટલે કે એની લંબાઈ કેટલી છે એ વાસ્તવિક ગણતરીથી માપવાની છે. તો હવે આપણે એને જોઈએ કે આપણે આ કેવી રીતે કરશું. તો પહેલાં આપણને કહી દીધું છે કે સમકેન્દ્રી બિંદુમાંથી 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરવાના છે. તો સૌપ્રથમ ધારી લો કે હું અહીંયા 4 સેન્ટીમીટરનું માપ લઈ, તમને લોકોને માપ ફૂટપટ્ટીથી અને પરિકરની મદદથી જ વર્તુળ દોરવાના છે, પણ હું અહીંયા આશરે લઉં છું કે આ 4 સેન્ટીમીટરનું મેં એક વર્તુળ દોર્યો અને હવે પછીનો જે વર્તુળ છે એની ત્રિજ્યા 6 સેન્ટીમીટર વાળો આપણે રાખીએ. તો એક છે એ 4 સેન્ટીમીટર વાળો છે, આ બીજો જે છે એ 6 સેન્ટીમીટર વાળો વર્તુળ છે. હવે આ 4 ને 6 સેન્ટીમીટર વાળા બે સમકેન્દ્રી વર્તુળ દોરાઈ ગયા. હવે આપણને એના માટે એક રેખા દોરવી પડશે. એને આપણે ક્યુ નામ આપી દઈએ. આપણને પ્રથમ વર્તુળ એટલે આપણો કયો વર્તુળ છે? પ્રથમ વર્તુળ 4 સેન્ટીમીટર વાળો વર્તુળ. હવે અહીંયા 4 સેન્ટીમીટર માપવાળું વર્તુળ જે છે એના સ્પર્શક દોરવાના છે. તો એનામાં આપણને પી ને કેન્દ્ર રાખી અને આનું અડધાથી વધારે માપ લઈએ. આટલું છે તો એનું અડધાથી વધારે પરિકર દ્વારા માપ લઈ અને આપણે એનું લંબ દ્વિભાજક દોરશું. હવે એનું લંબ દ્વિભાજક દોરશું એટલે આપણને કંઈક આવું મળશે. એટલે આપણને અહીંયા આ એમ બિંદુ મળશે આપણને કે આ બંનેનું લંબ દ્વિભાજક મળી જશે. હવે અહીંયા ક્યુ થી આને આપણે જોડી દઈશું કે જે અહીંયા છેદે છે એને આપણે એક્સ અને વાય નામ આપી દઈશું. એટલે
એટલે આપણો જે પ્રથમ વર્તુળનો દોરવાનો છે એ આપણો ક્લિયર થઈ ગયો એક. તો પ્રથમ વર્તુળના સ્પર્શક દોરાઈ ગયા. હવે આપણે એના રચનાના જો મુદ્દા લખવા હોય તો આપણે કઈ રીતે લખી શકીએ કે સૌપ્રથમ આપણે પી કેન્દ્ર એક સમકેન્દ્રી વર્તુળ દોર્યું કે જેનામાં એકની ત્રિજ્યા છે 4 સેન્ટીમીટર અને બીજાની ત્રિજ્યા જે છે એ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ દોર્યા. હવે એના પછી આપણે એક રેખા દોરી અને એનો લંબ દ્વિભાજક દોરીને બે ચાપ માર્યા. ચાપ મારીને લંબ દ્વિભાજક એમ લીધો અને વર્તુળના બે સ્પર્શક દોર્યા. હવે આપણને વર્તુળના જે આ સ્પર્શક દોર્યા છે એ સ્પર્શકનું માપ જોવાનું છે. તો હવે આપણે અહીંયાથી આ જો વર્તુળ આપણો બને છે જે ત્રિકોણ, એ ત્રિકોણમાં અહીંયા તો કાટખૂણો બને છે પી એક્સ અને ક્યુ જે છે એમાં એક્સ જે છે ત્યાં તો કાટખૂણો બને છે. એટલે આપણને જો એની યથાર્થતા ચકાસવી હોય આપણે આમ માપ લઈ શકીએ, પણ એની જો યથાર્થતા આપણને ચકાસવી હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ચકાસી શકીએ કે પી ક્યુનો વર્ગ એટલે આપણો આ પી ક્યુનો વર્ગ બરાબર પી એક્સનો વર્ગ અને વત્તા એક્સ ક્યુનો વર્ગ. આપણે અહીંયા આવી રીતે લખી શકીએ. તો આપણને એક્સ ક્યુનો વર્ગ શોધવાનો છે. આપણી પાસે પી ક્યુ અને પી એક્સનો વર્ગના માપ છે, કારણ કે પી ક્યુનો માપ આપણને ખબર છે કે આ જે છે એ 6 સેન્ટીમીટર છે એટલે 6નો વર્ગ આવશે. એના પછી જે છે પી એક્સ, તો આ જે છે એ 4 સેન્ટીમીટર આપણે આનો સ્પર્શક દોર્યો છે એ વર્તુળ સુધી જ છે એટલે એ 4 સેન્ટીમીટરનો માપ છે. તો આપણને પી એક્સ સ્ક્વેર એટલે પણ 4 સેન્ટીમીટર મળી જશે અને વચ્ચે આપણો એક્સ ક્યુ સ્ક્વેર. તો હવે જે આપણને અહીંયાથી 36 માઇનસ 16 એટલે આપણને મળશે 20. તો હવે 20 સેન્ટીમીટર તો છે નહીં એટલે એનો વર્ગમૂળ કાઢવો પડશે. એટલે આપણને 5√4 જેવો જવાબ મળી જશે. એટલે સમથિંગ 4.3 કે 4 જેવું તમને આની લંબાઈ મળી જશે. એને તમે ફૂટીથી માપીને પણ કરી શકો છો અને આવી રીતે યથાર્થતા ચકાસવી પડે છે. એટલે તમને એક્ઝામમાં જો પૂછાય તો તમને યથાર્થતા ચકાસવાની એ ફરજિયાત છે. એટલે તમને એ પણ કરવું જ પડશે. તમે સ્કેલથી માપી શકો છો કે તમારી રચના સાચી છે કે ખોટી છે, એ રીતે તમે અહીંયા કરી શકો છો, પણ આવી રીતે તમને એની સાબિતી તો આપવી જ પડશે. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. તો સૌપ્રથમ દાખલા નંબર 3ની રકમ શું છે એના વિશે આપણે જોઈએ. તો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરવાનું છે. તેના કેન્દ્રથી લંબાયેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર જેટલું થાય તે રીતે બિંદુ પી અને ક્યુ લેવાનું છે અને બિંદુ પી અને ક્યુમાંથી વર્તુળના સ્પર્શક દોરવાના છે. તો સૌપ્રથમ આપણને 3 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળું જે વર્તુળ છે એ દોરવાનું છે. તો આપણે અહીંયા જોઈએ તો આપણે આ બિંદુને એ નામ આપી દઈએ. હવે ધારો કે મેં 3 સેન્ટીમીટરનું માપ લઈ અને એક વર્તુળ દોર્યું. તમને 3 સેન્ટીમીટરનું માપ લઈને જ વર્તુળ દોરવાનું છે. તો 3 સેન્ટીમીટર માપ લઈને વર્તુળ દોરવાનું છે. એના પછી શું કીધું છે કે તેના કેન્દ્રથી લંબાયેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેન્ટીમીટર થાય. હવે તેના કેન્દ્રથી લંબાયેલા વ્યાસ એનું આ કેન્દ્ર છે, એનું આ કેન્દ્ર લેશું આપણે, એનાથી 7 સેન્ટીમીટર જેટલું આપણને અહીંયા આપણું 3 સેન્ટીમીટરનું તો છે એટલે વધારાનું અહીંયા 4 સેન્ટીમીટરનું આપણે એક રેખા દોરશું અને આ સાઈડ પણ 3 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર એટલે બીજી એક રેખા દોરશું જેને આપણે પી અને ક્યુ એવું નામ આપી દઈશું. હવે આ આપણે 7 સેન્ટીમીટર સુધી કેન્દ્રથી લંબાયેલો એક અહીંયાથી વ્યાસ પર એક રેખા દોરી. હવે અહીંયાથી જ્યારે આ લંબાયેલી છે ત્યારે એનું લંબ વિભાજક પણ દોરવું પડશે. હવે આનું આપણે લંબ વિભાજક દોરીએ તો અડધાથી વધારે આનું માપ લઈ આ પહેલાં આનું પી એનું લઈએ પછી એ ક્યુનું લઈએ. તો હવે અડધાથી વધારે અંતરનું માપ લઈ અને આપણે એક
એની લંબ દ્વિભાજક દોરીએ. તો લંબ દ્વિભાજક દોરીએ તો આ રીતે આપણને કંઈક મળે. આ લંબ દ્વિભાજક આપણને મળી ગયું. એને આપણે નામ આપીએ M1 નામ આપી દઈએ. અને અહીંયા પણ સેમ એ જ રીતે અડધાથી વધારે માપ લઈ અને આપણે લંબ દ્વિભાજક દોરીએ. તો એનું લંબ દ્વિભાજક માટે આ રીતે કંઈક ચાપ મળે આપણે. આને આપણે M2 નામ આપી દઈએ. તમે વ્યવસ્થિત માપ લઈને કરશો એટલે તમારું એકદમ પરફેક્ટ જ આવશે. હવે અહીંયાથી આપણે M2 ના આપણે અહીંયા લંબ દ્વિભાજક દોરી લીધા. હવે લંબ દ્વિભાજક દોરી અને આપણને એક અહીંયાથી AQ અને PA ને એક આપણે અનુરૂપ આપણે એક વર્તુળ દોરવાનું છે. હવે અહીંયાથી આપણે એક વર્તુળ બનાવીએ. તો PM ને કેન્દ્ર રાખી અને હું અહીંયાથી વર્તુળ બનાવું છું. તમે આ પરિકરથી કરશો એટલે તમારું એકદમ પરફેક્ટ થઈ જશે. મારું વર્તુળ જરા આડું અવળું થઈ ગયું છે એટલે ઇગ્નોર કરજો. અહીંયાથી આપણે બીજો એક વર્તુળ બનાવશું જેને નામ આપશું AQ વર્તુળ. અને આ જે વર્તુળ બનાવ્યું એને આપણે PA વર્તુળ નામ આપ્યું. હવે આપણા અહીંયા આ વર્તુળ બની ગયા. હવે આપણને શું કરવાનું છે? આ જે 3 સેન્ટીમીટર વાળું વર્તુળ આપણે દોર્યું એના આપણને સ્પર્શક દોરવાના છે. હવે એના સ્પર્શક આપણને દોરવાના છે તો આપણે અહીંયાથી માપ લઈશું. એટલે અહીંયાથી જે માપ લઈશું એ Q સાથે આમ જોડશું. એટલે અહીંયા છેદશે એને આપણે X નામ આપી દઈશું અને અહીંયા છેદશે એને આપણે Y નામ આપી દઈશું. એના પછી અહીંયા P સાથે જે વર્તુળના સ્પર્શક દોરશું આપણે એ વર્તુળના જે સ્પર્શક છે એ છેદશે એટલે એને આપણે નામ આપશું X ડેશ. અથવા તો તમે આલ્ફાબેટનો બીજો કોઈ લેટર પણ આપી શકો છો નામ. તો અહીંયા આપણે X ડેશ નામ આપીએ અને અહીંયા P થી લઈને આપણે જે અહીંયા છેદશે એને નામ આપીએ Y ડેશ. હવે આપણે જે અહીંયા સ્પર્શક બન્યા જે આપણા આ સ્પર્શક બન્યા એને આપણે અહીંયાથી X ડેશ Q X અને Q અને Y અને Q એ બે અંતર આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે કે આ બંનેની લંબાઈ સ્પર્શકની કેટલી છે એ શોધવાની છે. અને અહીંયા PX ડેશ અને PY ડેશ એ બંને જે સ્પર્શક બને છે એની પણ લંબાઈ શોધવાની છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આપણો જે અહીંયા ખૂણો બને છે ખૂણો જે છે એ અહીંયાથી જે ખૂણો બનશે એ પાછો કાટકોણ જ બનશે. અને કાટકોણ બનશે એટલે આપણો જે પાયથાગોરસનો પ્રમેય છે એ લાગુ પડશે. પાયથાગોરસનો પ્રમેય લાગુ પડશે એટલે આપણે એની યથાર્થતા ચકાસી અને આપણે સ્પર્શકની લંબાઈ ચકાસી શકશું કે સ્પર્શકની લંબાઈ કેટલી છે એ આપણને એના ઉપરથી ખ્યાલ આવી જશે. તો તમને આની પાયથાગોરસની તમને આનો એક મળશે, એક સ્પર્શકનું માપ મળી જશે એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે બીજા સ્પર્શકનું માપ કેટલું હશે તમારું. એટલે તમને એના ઉપરથી યથાર્થતા ચકાસવાની છે અને રચનાના મુદ્દા લખવાના છે. તો રચનાના મુદ્દા તો આપણે શું કર્યું એ પ્રમાણે તો આપણને લખતું જવાનું છે. એટલે તમને રચનાના મુદ્દા અને યથાર્થતા જાતે લખવાની છે. હવે આપણે જોવાનું છે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4માં શું કીધું છે એના વિશે આપણે થોડુંક જોઈએ. તો આપણે આગળની જે રચનાઓ કરી એ રચનામાં આપણને કોઈ વર્તુળના સ્પર્શકનું ખૂણ આપણને માપ નહોતું કીધું કે આટલા માપનું જ તમને આ ખૂણો દોરવાનો છે, આમ કરવાનું છે, તેમ કરવાનું છે. પણ આમાં આપણને જે દાખલા નંબર 4 છે એનામાં એ લોકોએ આપણને કહી દીધું છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો અને એના ખૂણા જે છે એ 60 અંશનું થાય એવું સ્પર્શકની રચના કરો. તો આપણે જોઈએ કે એ કેવી રીતે થશે. તો સૌપ્રથમ તો આપણે અહીંયા જોવાનું છે તો
5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરશું. અહીંયાથી હું એને પી નામ આપી દઉં અને આમે ધારો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરી લીધું. 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોર્યા પછી હું એક એને ચાપ દોરીશ. એને હું નામ આપીશ A. એને હું આગળ સુધી લંબાવી દઈશ થોડીક. ત્યાર પછી હું આ 5 સેન્ટીમીટરનું માપ છે અહીંયાથી ચાપ રાખી અને બીજું એક 5 સેન્ટીમીટરનું જ ચાપ મારીશ અને બીજું અહીંયાથી એક એને જ કેન્દ્ર રાખી અને બીજું 5 સેન્ટીમીટરનું ચાપ દોરીશ. અહીંયા હું નામ આપીશ B અને અહીંયા નામ આપીશ C. સેમ એવી જ રીતે હું PC અને જોડી અહીંયાથી લંબાવી દઈશ. હવે હું અહીંયા એક કોઈ અનુકૂળ માપ, અહીંયા આપણને શું કીધું છે કે 5 સેન્ટીમીટર નો જે વર્તુળ છે એનો તમારે 60 અંશનો ખૂણો બને એવી રીતે તમને સ્પર્શકો દોરવાના છે. હવે જે આપણનો A, P અને C નો ખૂણો જે બન્યો એ ખૂણો જે છે એ 120 અંશનો બન્યો. હવે 120 અંશનો આપણો આ ખૂણો બન્યો તો આપણને જે અહીંયા સ્પર્શક બતાવવાનો છે એ 60 અંશનો થવો જોઈએ. તો સૌપ્રથમ આપણને એક અનુકૂળ ત્રિજ્યા લઈ અને આપણને અહીંયા ચાપ મારી દેવાનો છે. હવે અહીંયા એક મેં A ને કેન્દ્ર બનાવી અને અહીંયા ચાપ માર્યો તો એક અનુકૂળ ત્રિજ્યા લઈને આપણને ચાપ મારવાના છે અને અહીંયા મેં C ને કેન્દ્ર બનાવીને અંદર અને બહાર ચાપ મારી દીધો. સેમ હવે આ બે ચાપ અને આ ચાપનું માપ લઈ અને આપણને અહીંયાથી 1 અને અહીંયાથી 2 એવી રીતે સેમ અહીંયાથી જ 1 અને અહીંયાથી એવી રીતે આપણને ચાપ મારી દેવાના છે અને આ જે ચાપ માર્યા એને C સાથે અને આ ચાપને A સાથે જોડી દેવાનો છે. એને આપણે આગળ લંબાવતા જશું ને એટલે કંઈક આવું રચાશે આપણી પાસે. આ જે રચાણો ને એ આપણો 60 અંશનો ખૂણો બન્યો અને આ એના સ્પર્શક. આ જે છે એ એના સ્પર્શક છે અને આ ખૂણો આપણો બન્યો 60 અંશનો. એટલે આપણને શું કીધું છે કે 5 સેન્ટીમીટર વાળો આપણો જે વર્તુળ રચવાનો છે તો 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો આપણે વર્તુળ રચ્યો એનામાં આપણને 60 અંશનો ખૂણો બને એવી રીતે એના સ્પર્શકો રચવાના છે. તો 60 અંશનો ખૂણો બને એવી રીતે એના માટે આપણને પહેલાં 120 અંશનો ખૂણો રચવો પડશે અને એની સામેની સાઈડનો અડધો ખૂણો રચાશે. એટલે આપણે અહીંયા પહેલાં PA તરીકે અહીંયા એક ચાપ લીધું. એના પછી એને કેન્દ્ર બનાવીને બીજો એક જે 5 સેન્ટીમીટરનો ચાપ લીધો. એના પછી ત્રીજો B ને કેન્દ્ર બનાવીને C ચાપ લીધો. એના પછી કોઈ અનુકૂળ ત્રિજ્યાના આપણે ચાપ લઈ લીધા અને એ ચાપ આપણે અહીંયા ઉપર લીધા અને એને જોડી દીધા. એટલે આપણો 60 અંશનો જે સ્પર્શકનો ખૂણો છે એ બની ગયો. તો એના ઉપરથી તમે રચનાના મુદ્દા અને યથાર્થતા આરામથી લખી શકો. તો તમારે જાતે લખવાની છે.